આજકાલ લોકોને આંખ લાલ થવી, પાણી આવવું એવી સમસ્યા હોય છે, તો એના વિશે તમે શું કહેશો? અત્યારે ઉનાળાની સિઝન છે. ઉનાળાની સિઝન એટલે લોકોને વેકેશનની સિઝન, બાળકોને ખૂબ રમવાનું જોઈએ, તડકો ખૂબ પડે છે. તો એ સિઝનમાં જેમ તમે બહાર જાઓ એટલે ડસ્ટવાળું એટમોસ્ફિયર હોય અને સૂર્યના કિરણો પડતા હોય આંખમાં, અને સાથે સાથે પોલન્સ, જે ખેતીની સિઝન છે એટલે એમાંથી બધા પોલન્સ નીકળતા હોય. આ બધા ફેક્ટર્સ આંખની એલર્જી માટે ખૂબ જવાબદાર છે. તો આંખની એલર્જીના કેસીસ વધારે હોય ઉનાળાની સિઝનમાં. ડ્રાયનેસ ઓફ આંખ, સૂકી આંખ થવી, અને સાથે સાથે આઈના ઇન્ફેક્શન, કારણ કે બચ્ચાઓ સાથે રમતા હોય, આઈ હાઇજીન પ્રોપર મેન્ટેન નહીં થાય એટલે આઈને ઇન્ફેક્શનના પણ ચાન્સ વધારે હોય. તો આ બધા કેસમાં આંખો લાલ થવી, આંખમાંથી પાણી નીકળવું અને ઇન્ફેક્શન રિલેટેડ બધા પ્રોબ્લેમ્સો ખૂબ જોવા મળે. ઉનાળાની સિઝન છે એટલા માટે. તો આનો ઉપાય શું? હવે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર હંમેશા. તો સામાન્ય રીતે મેં તમને કીધું તેમ કે પ્રિવેન્શન તરીકે હેન્ડ હાઇજીન અને આઈની હાઇજીન મેઇન ઇમ્પોર્ટન્ટ છે. હેન્ડ હાઇજીન એટલે શું? બાળકોને રમવાના તો છે જ, વેકેશન છે એટલે, પણ એ લોકોને આપણે એમ શીખવાડવાનું છે કે હાથને વારંવાર ધોએ. જે હાથ છે તેને આંખને ટચ નહીં કરે, આંખને વધારે ચોડે નહીં, અને સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરે, સાબુના પાણીથી વધારે ફ્રિકવન્ટલી હાથ ધોએ તો એ પ્રિવેન્ટ કરી શકાય. તે ઉપરાંત સનગ્લાસીસનો પણ ઉપયોગ કરવો જોઈએ. જ્યારે વધારે ડસ્ટી એટમોસ્ફિયરમાં જવાનું થાય ત્યારે સનગ્લાસીસ, યુવી પ્રોટેક્ટિવ સનગ્લાસીસનો પણ ઉપયોગ કરવો જોઈએ.